Hello students, welcome back to the virtual class. OCM chapter number 2 is the chapter we are dealing with, and in that we are dealing with the scientific management by Frederick Winslow Taylor. આપણે અત્યાર સુધી શીખી ગયા કે FW ટેલરે આપણને સાયન્ટિફિક પ્રિન્સિપલ આપ્યા છે, એની શરૂઆત કેવી રીતના થઈ, એનો બેઝિક મિનિંગ શું છે, રાઈટ. આપણે થોડા એક્ઝામ્પલ્સ પણ એના થિયોરીના આધારે લીધેલા. Then we understood the principles itself, and today it's time to understand the techniques of this principle. આ પ્રિન્સિપલમાં થોડી ટેકનિક્સ આપી છે ફ્રેડરિક ટેલરે કે જો એને આપણે પ્રોપરલી ફોલો કરીશું તો એનાથી આપણા બિઝનેસને મેક્સિમમ બેનિફિટ મળશે and we can easily raise the productivity of our business, right? So guys, there are basically three techniques into that. The first one is the study of time, that means the time study. The second one, it is motion study, that means the study of the motion, how the works go on. And the third one is the differential wage rate system, right? So we understood about the differential wage rate system. Now we are going to make the study about it, right? So by studying these three things, right, or by using these three studies, or by using these three techniques, any name you can call it, right, we can come to know that how much productivity can be increased in our business. આપણા બિઝનેસમાં પ્રોડક્ટિવિટી આ ત્રણનો યુઝ કરીને આપણે જાણી શકીએ કેટલી પ્રોડક્ટિવિટી આપણે વધારી શકાય છે, અથવા તો એકચ્યુઅલી પ્રેક્ટિકલી આપણે એ પ્રોડક્ટિવિટી વધારી શકીએ છીએ. સો ગાઈઝ, લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થ્રી સ્ટડીઝ વન બાય વન with the examples લેશું તો આપણે ઇઝીલી સમજી શકશું, right? So let's start with the first one, and that is the time study. Time study is basically a scientific study to measure the required time to complete any part of task. अलग अलग टास्क આપણે જે બિઝનેસમાં કન્ડક્ટ કરીએ છીએ, દરેક ટાસ્ક જે છે એને આપણે સબ પોર્શન્સમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ, રાઈટ. કોઈ પણ ટાસ્ક એવું નથી હોતું કે જે થરલી આપણે આખું જ કરતા હોઈએ. વી આર મેકિંગ ધ માઇક્રો પાર્ટ્સ ઓફ એની ટાસ્ક. સે ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન કરીએ છીએ, રાઈટ, તો પ્રોડક્શનની અંદર વી આર નેવર એવર ગોઈંગ ટુ મેક ધ હોલ પ્રોડક્ટ એટ અ ટાઈમ, and there is never ever possible that one person is making the whole product. પ્રોડક્ટનું જે પ્રોડક્શન છે ને, બરાબર, એ પણ આપણે અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું હોય છે. ફોર એક્ઝામ્પલ, એક માણસ રો મટીરિયલ લાવશે, બીજો માણસ રો મટીરિયલમાંથી એને પ્રોસેસ કરશે, ત્રીજો માણસ પ્રોસેસ કર્યા એના પછી એને મોલ્ડિંગ કરશે, અથવા તો એને જે કંઈ શેપ આપવાનો, વોટ એવર ઇટ ઇઝ, એટલે 3 to 4 પ્રોસેસમાં એ બધું વહેંચાયેલું હોય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ, આપણે આ ચોક છે, ચોકનું પ્રોડક્શન કરવું છે, બરાબર, તો પહેલો વ્યક્તિ છે એ શું કરશે, તો એ આ ચોકનો રો મટીરિયલ એટલે કે લાઇમસ્ટોન અને વોટર કલેક્ટ કરશે. સેકન્ડ પર્સન બંનેને પ્રપોર્શનેટ અમાઉન્ટમાં મિક્સ કરશે. થર્ડ પર્સન એને મોલ્ડમાં નાખશે. ફોર્થ પર્સન એને હીટિંગ કરીને, બરાબર, એને ડ્રાય કરવામાં હેલ્પ કરશે. ફિફ્થ પર્સન એને અનમોલ્ડ એટલે કે મોલ્ડમાંથી બહાર કાઢશે, રાઈટ. એના પછીનો પર્સન જે હશે એ અલગ અલગ જે હશે એ બધાને અસેસ કરશે કે ભાઈ પ્રોપર શેપ સાઇઝ છે કે નહીં, રાઈટ. એની પછી એક પર્સન હશે કે જે એનું બોક્સમાં નાખશે. ચોથો પર્સન છે, એના પછીનો પર્સન છે બોક્સનું પેકિંગ કરશે. દેટ્સ હાઉ વન ચોક ઇઝ મેડ. આપણને એક ચોક દેખાય છે, બટ આના પાછળ there are numerous people and numerous processes. તો ટાસ્ક એક જ છે, એ ટાસ્ક છે ટુ પ્રોડ્યુસ ધ ચોપસ્ટિક, બટ એ જે ટાસ્ક છે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ ડિફરન્ટ પાર્ટ્સ. તો એક સાયન્ટિફિક સ્ટડી કરવાનું છે ગાઈસ. અહીંયા we are supposed to make the scientific study of each and every part of the task, right? That how much time does it take to collect the raw material, how much time does it take to mix the raw material, how much time does it take to mold the raw material, right? How much time does it take to pack the whole box. So આવી રીતના જેટલા પણ અલગ અલગ ટાસ્ક છે ને, એ દરેક ટાસ્કનું આપણે ટાઈમ બેઝ સ્ટડી કરશું અને સાયન્ટિફિકલી આપણે સ્ટડી કરશું રિયાલિટીમાં. હવે કોઈ પણ આપણો એમ હોય, એ એમ અચીવ કરવો હોય ને, તો એની માટે આપણે ટાઈમ ડિસાઇડ કર્યો હોય કે ડ્યુરિંગ ધીસ સર્ટેન ટાઈમ અમે અહીંયા પહોંચવા માગીએ છીએ, રાઈટ. તો ટાઈમ પર એ એમનું અચીવમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. તો ફ્રેડરિક વિન્સ્લો ટેલર એને એના પ્રિન્સિપલ્સમાં આપણને એવું કહ્યું છે કે યુ જસ્ટ સ્ટડી ધ ટાઈમ. ટાઈમ સ્ટડી કરો, પ્રોસેસીસની અંદર કઈ પ્રોસેસમાં કેટલો ટાઈમ લાગે છે જુઓ, એન્ડ મેક શ્યોર ધેટ પ્રોસેસ તમે સ્ટડી કર્યું એટલે હવે તમને ખબર છે કે કેટલો ટાઈમ લાગવાનો છે કોઈ પણ પ્રોસેસમાં, રાઈટ. સો આફ્ટર યુ સ્ટડી, મેક sure that each and every process, each and every part of the task are concluded in time. That means they are done in time. જેટલા પણ તમે અલગ અલગ પાર્ટ્સ છે ટાસ્કના, તમે ટાઈમ સ્ટડી કર્યું છે, ના યુ નો કે કેટલો ટાઈમ લાગે છે કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ પાછળ, તો દરેક પ્રોસેસ છે કે દરેક પાર્ટ છે ટાસ્કના એ એક સ્પેસિફિક ટાઈમમાં ફિનિશ થઈ જવા જોઈએ, સો દેટ વી કેન અચીવ ધ એમ ઇઝીલી એન્ડ ઇન ટાઈમ.
right? આપણો ટાર્ગેટ છે to earn well, right? Say for example, if our target is to earn 20 lakh in these 3 months, right? આપણે 20 lakh earn કરીએ છીએ પણ 3 months ની જગ્યાએ 3 years થાય તો એનો કોઈ meaning નથી, right? It is the compulsion કે આપણે જે એમ ડિસાઇડ કર્યો છે જેટલો જલ્દી એ એમ આવશે એટલા જલ્દી આપણે નવા એમ સુધી પહોંચી શકશું, right? So by taking that thing in mind, the Freddie Taylor says you must study the time. How much time does it take to complete any of the task? And once you are done the task, right, you are done with the studies, you must take care that compulsory those things should get finished in between the time only. એનાથી વધારે ટાઈમનો વેસ્ટ થવો જોઈએ નહીં, right? So that was the time study, scientific management first technique. Now the second technique, and that is the motion study. Motion એટલે શું? Motion means movement from one place to another, right? And motion means also the speed of the person. Motion means everything about the movement, right? Motion study જે છે એમાં ફ્રેડરિક બ્રિસ્કો ટેલર એવું કહે છે, it is a method, it is basically a method to remove the waste of time by non-productive efforts and efforts in wrong direction, right? તો ફ્રેડરિક બ્રિસ્કો ટેલર એવું કહે છે કે મોશન સ્ટડીની અંદર ખાસ તમે એક વસ્તુનું ધ્યાન રાખો કે જેટલા પ્રોડક્ટ્સ છે રોંગ ડિરેક્શનમાં જઈ રહ્યા છે, રાઈટ? અથવા તો જેટલા એફર્ટ્સ છે બરાબર એ નોન પ્રોડક્ટિવ વેમાં થઈ રહ્યા છે એની પ્રોપર કેર કરો અને એને કારણે વેસ્ટેજ ઓફ ટાઈમ થાય છે એ તમે બચાવો. વન થિંગ આઈ ફોરગોટ ટુ રાઇટ ઓવર હિયર ટુ સ્ટોપ ધ વેસ્ટેજ ઓફ ટાઈમ એઝ વેલ એઝ ધ મટીરિયલ, ટાઈમ એન્ડ મટીરિયલ, રાઈટ? જે કાંઈ પણ તમારો ટાઈમ છે એ તમારો બચવો જોઈએ, એ વેસ્ટ ના થવો જોઈએ, રાઈટ? ટાઈમ વેસ્ટ છે ઇટ ઇઝ ધ વેસ્ટેજ ઓફ વર્કર્સ, રાઈટ? એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ધ મટીરિયલ, કે તમારી પાસે જે રો મટીરિયલ છે, જે રિસોર્સિસ છે બરાબર, એ જો રોંગ ડાયરેક્શનમાં એનું મોશન રહેશે એટલે કે એ રોંગ ડાયરેક્શનમાં આગળ વધતું રહેશે અથવા તો નોન પ્રોડક્ટિવ એફર્ટ્સ એના ઉપર થશે, એવા એફર્ટ્સ થાય કે જેનું કોઈ પ્રોડક્ટિવિટી નથી, એના કોઈ બેનિફિટ નથી, બરાબર? અને એકદમ ખોટી દિશામાં જ આ બધા કામ થાય છે તો સમય પણ બગડે છે, તમારું મટીરિયલ પણ બગડે છે, એટલે કે રિસોર્સિસ પણ બગડે છે, એન્ડ ધેટ્સ હાઉ યુ આર ગોઈંગ ટુ ફેસ ધ લોસ. પ્રોફિટ કરવા માટે ધ બેસ્ટ થિંગ ઇઝ ધેટ કે તમારું જે મટીરિયલ છે એ બેસ્ટ મેનરમાં, ઓપ્ટિમમ મેનરમાં યુઝ થવું જોઈએ કે જેના દ્વારા મિનિમમ યુસેજમાં અને મિનિમમ એક્સપેન્ડિચરમાં તમે મેક્સિમમ પ્રોફિટ ગેઇન કરી શકો, રાઈટ? સો એની માટે તમે મોશન સ્ટડી કરવાનું કહે છે કે ભાઈ માની લો કે આ ચોકસ્ટિક ઉપર ફરીથી આવીએ કે ચોકસ્ટિક જ છે બરાબર, હવે એની અંદર તમારી પાસે જે લાઇમસ્ટોન છે એ લાઇમસ્ટોન તમે પરચેસ કરો છો, દેટ મીન્સ યુ આર પેઇંગ ફોર ધ બેસિક રો મટીરિયલ. હવે જો એ રો મટીરિયલ છે એની કલેક્શન ટેકનિક અને પછી એને મશીનમાં ઇનપુટ કરવાની ટેકનિક છે એમાં કોઈ ફોલ્ટ હોય અથવા તો કોઈ વર્કર છે કે જે નોન પ્રોડક્ટિવ રીતે નાખે છે, એટલે કે બસ કરવા ખાતર કરે છે, પોતાનો એક દિવસ કાપવા માટે ઉચકી નાખે છે અને એને કારણે મટીરિયલ વેસ્ટ જાય છે, તો તમારી પાસે એકચ્યુઅલ જે મટીરિયલ છે એમાંથી જેટલું પ્રોડક્શન થવું જોઈએ એટલું થશે નહીં. વાય? બીકોઝ સમ પોર્શન ઓફ ધ રો મટીરિયલ ઇઝ બીંગ વેસ્ટેડ બાય ધ રોંગ એફર્ટ્સ ઓફ ધેટ વર્કર. સો યુ નીડ ટુ સ્ટડી ધ લેઆઉટ ઓફ વર્કિંગ ઓફ ધ વર્કર્સ. વર્કર્સ કઈ રીતના કામ કરે છે ને એ એક વખત તમારે સમજવું જરૂરી છે. એક વખત તમે વર્કર્સના કામ કરવાની ટેકનિક સમજી જશો, એ કઈ રીતના વર્ક કરે છે, મટીરિયલને કઈ રીતના ટ્રાન્ઝિટ કરે છે, પોતાનો ટાઈમ કઈ રીતના સ્પેન્ડ કરે છે, ત્યારે એના બેઝ ઉપર તમે ઇઝીલી જાણી શકો કે એની વર્કિંગ પેટર્ન શું છે. એના બેઝ ઉપર યુ કેન સેવ યોર રિસોર્સિસ એન્ડ યુ કેન સેવ ધ ટાઈમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, રાઈટ? સો that is the motion study, that is the study about the resources, the materials are being used, the way they are being used, and the time as it is being used by the workers, that means how the workers work, right? And the main thing is that it is the method to remove the waste of the time and material. ટાઈમ અને મટીરિયલ જે વેસ્ટ થાય છે, વર્કર જે ટાઈમ વેસ્ટ કરે છે અથવા તો જે મટીરિયલ વેસ્ટેજમાં જાય છે રોંગ ટેકનિકને કારણે, એ બધામાં સુધારો લાવવો કે જેથી વેસ્ટેજ છે સૌથી ઓછું કરી શકાય. વેસ્ટેજ જેટલું ઓછું એટલું વધુ રિસોર્સિસનો પ્રોડક્ટિવ યુઝ થશે. તો બેઝિકલી ઇટ ઇઝ અ સ્ટડી ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ વર્કર્સ એઝ વેલ એઝ ધ રિસોર્સિસ. તમારી પાસે જેટલા વર્કર છે, તમારી પાસે જેટલા રિસોર્સિસ છે, એની પ્રોડક્ટિવિટી વધારવા માટે, એની ઉત્પાદકતા વધારવા માટે બરાબર મોશન સ્ટડી કરવામાં આવે છે, રાઈટ? સો ધેટ વોઝ ધ મોશન સ્ટડી. નાઉ ધ થર્ડ વન ઇઝ ડિફરન્શિયલ વેજ રેટ સ્ટડી. ડિફરન્શિયલ વેજ રેટ સ્ટડી
આપણે ડિફરન્શિયલ વેજ સિસ્ટમ સમજી ગયા હતા કે અલગ અલગ લોકોને પોતાની સ્કિલના આધારે અને પોતાની એફિશિયન્સીના આધારે અલગ પે આઉટ આપવું. જે વ્યક્તિ સારું કામ કરે છે ને 30 to 100% સુધી ફાઇનાન્શિયલ મોટિવેશન આપવું એક્સ્ટ્રા દેન ધ સેલરી, એન્ડ ધેટ વોઝ ધ પ્રિન્સિપલ ગિવન બાય ધ ધેટ વોઝ ધ આઈડિયા ગિવન બાય ધ ફ્રેડરિક મિસ્ટર ટેલર, કે જે આપણે એફડબ્લ્યુ ટેલરના સ્ટાર્ટઅપમાં જ વાત કરેલી. રાઈટ. સો એ વસ્તુ ખાસ હવે અહીંયા જોઈએ તો ડિફરન્શિયલ વેજની સ્ટડી માટે એવું કહેવાય છે a method to pay wages and financial motivation to workers on the basis of their productive time. બરાબર, બુકમાં થોડું અલગ લખ્યું છે, આ થોડું અલગ છે, વધારે યાદ રહે એટલે સરળતાથી કે આ એક એવી મેથડ છે કે જેના દ્વારા તમે ફાઇનાન્શિયલ મોટિવેશન અને વેજીસ તમે વર્કર્સને પે કરશો. શેના બેસિસ પર? બેસિસ ઓફ ધ પ્રોડક્ટિવ ટાઈમ. પ્રોડક્ટિવ ટાઈમની અંદર શું આવે કે ભાઈ કેટલા સમયમાં એ કેટલી પ્રોડક્ટિવિટી આપે છે, એટલે કે કેટલા સમય સુધી એ કામ કરે છે, એમાંની પ્રોડક્ટિવિટી કેટલી છે. હવે કોઈ પણ વ્યક્તિની પ્રોડક્ટિવિટી હાઈ છે કે લો છે, શેના આધારે નક્કી થશે? એની એફિશિયન્સી અને એની સ્કિલના આધારે. રાઈટ. સો ધ સેમ થિંગ વિચ ઇઝ રિટન ઇન યોર ટેક્સ્ટ બુક, ઇટ ઇઝ કવર્ડ ઓવર હિયર ઇન ધ પ્રોડક્ટિવ ટાઈમ ઓનલી. તો ફ્રેડરિક મિસ્ટર ટેલર એવું કહે છે કે તમે કોઈ પણ વર્કર્સ છે એને બધાને વન રેન્ક વન પેન્શન જેવું ના કરો, એટલે કે બધાને એક જ કેડરમાં આવતા બધાને સેમ પેમેન્ટ ના આપો. વર્કર્સને તમે વેજીસ પે કરો ડિફરન્શિયલ વેજીસ, એટલે કે કોઈ પણ વર્કર છે એને એની એફિશિયન્સી, એની સ્કિલ અને એ કેટલું પ્રોડક્શન તમને કરીને આપે છે, કેટલો ટાઈમ તમારી પાસે સ્પેન્ડ કરે છે, એના આધારે તમે પે આઉટ આપો. એટલે કે જે વર્કરની પ્રોડક્ટિવિટી વધારે છે એ વર્કરને તમે વધારે રેટ્સ આપો, એને વધારે વેજીસ આપો, અને જે વર્કરની પ્રોડક્ટિવિટી બહુ ઓછી છે એને તમે વેજીસ ઓછા આપો. જેનાથી શું થશે કે પ્રોડક્ટિવિટીના બેઝ ઉપર મની સ્પેન્ડ થશે. હવે જે તમારા માટે બહુ સારું કામ કરે છે એને તમે હાયર સેલેરી આપો છો તો એ માણસ તમારાથી સેટિસ્ફાઈડ થશે. રાઈટ. એ માણસ તમારાથી સેટિસ્ફાઈડ થશે તો વર્કર તમારી માટે સારું કામ કરવાનો છે બિકોઝ ઓફ ધ હાઈ સેલેરી એન્ડ ધ હાઈ ફાઇનાન્શિયલ મોટિવેશન. રાઈટ. તો ધેટ પર્સન ઇઝ ગોઈંગ ટુ વર્ક ફોર યુ બેટર. એન્ડ ધ થિંગ ઇઝ કે એવા વર્કર્સને તમે પેમેન્ટ ઓછું આપો છો કે જે માત્ર ને માત્ર તમારા રિસોર્સિસ કે ટાઈમને ઓછા પ્રોડક્ટિવ બનાવે છે, એટલે કે જેની પ્રોડક્ટિવિટી ઓછી છે, જેની એફિશિયન્સી ઓછી છે, તો એને તમે ઓછા વેજીસ આપો છો કે જેને કારણે એ પણ મોટિવેટ થશે, ભલે નેગેટિવલી પણ એ પર્સન પણ મોટિવેટ થશે. શું કરવા માટે? વધુ સારી પ્રોડક્ટિવિટી ગેઇન કરવા માટે. એ પણ વિચારશે કે જો હું હજી પ્રોડક્ટિવ બનું તો પહેલાંને મળે છે એટલો સેલેરી મને પણ મળી શકે. રાઈટ. સો ધેટ્સ હાઉ ધ ડિફરન્શિયલ વેજ સ્ટડી વર્ક્સ. કે સૌથી પહેલાં તમે સ્ટડી કરો કે કયા વર્કરની એફિશિયન્સી કેટલી છે, કયા વર્કરની સ્કિલ સારી છે, કયા વર્કરની પ્રોડક્ટિવિટી સારી છે. હવે આ ત્રણ બાબતો છે, સ્કિલ, એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટી, એના બેઝ ઉપર તમે વર્કરને પે આઉટ આપો કે જેથી એ માણસને પોતાનું જે વર્ક છે એની માટેનું ફાઇનાન્શિયલ જે સેટિસ્ફેક્શન મળવું જોઈએ સારી રીતે મળે, અને એની સાથેના જેટલા વર્કર્સ છે એને પણ મોટિવેશન મળશે કે જો આના જેટલું કામ અમે કરીને આપશે તો ડિફાઇનેટલી વન ડે વી આર ગોઈંગ ટુ અર્ન એઝ મચ અમાઉન્ટ એઝ મચ ધેટ પર્સન અર્ન્સ. Right, so that's how it's a win-win situation for the business. So, guys, that was the differential wage rate system. I hope you guys are quite clear with all the three concepts. Let's take a quick revision of this today's topic. We understood the techniques of the principle of scientific management. ત્રણ ટેકનિક આપેલી છે FW ટેલરે. ફર્સ્ટ ટેકનિક છે ટાઈમ સ્ટડી, કે જેની અંદર તમારે ટાઈમને સ્ટડી કરવાનો છે કે કોઈ પર્ટિક્યુલર વર્કને કે વર્કના પોર્શનને કમ્પ્લીટ કરવા માટે કેટલો ટાઈમ જોઈએ. બરાબર. અને સ્ટડી કર્યા પછી યુ હેવ ટુ મેક શ્યોર કે એ વર્ક એટલા ટાઈમમાં થઈ રહ્યું છે. રાઈટ. સેકન્ડ વોઝ ધ મોશન સ્ટડી ઇન વિચ વી અન્ડરસ્ટુડ that it's a method to remove the wastage of resources and time or material or and time, right, by non-productive efforts and efforts in wrong direction. કે ખોટા ડિરેક્શનમાં જે વર્ક થાય છે, નોન પ્રોડક્ટિવ એફર્ટ્સ જે થાય છે, બરાબર, તો એને કારણે અહીંયાથી ત્યાં જે મુવમેન્ટ થાય છે ને ટાઈમમાં, એમ્પ્લોઈઝમાં અને મટીરિયલમાં, બરાબર, તો એ મુવમેન્ટમાં નોન પ્રોડક્ટિવિટીને કારણે કોઈ જે લોસ થતો હોય તો એ બધા વેસ્ટેજને આપણે રિમૂવ કરવા કે જેથી કરીને આપણે મેક્સિમમ રિસોર્સિસનો યુઝ કરી શકીએ, લો કોસ્ટમાં મેક્સિમમ પ્રોફિટ અર્ન કરી શકીએ. એન્ડ ધ થર્ડ વન વોઝ ધ ડિફરન્શિયલ વેજ રેટ સ્ટડી, કે જેની અંદર આપણે વર્કર્સને એની એફિશિયન્સી, એની પ્રોડક્ટિવિટી અને એની સ્કિલના આધારે પે આઉટ આપશું કે જેથી કરીને જે સારું કામ કરે છે એને સારું પે આઉટ મળે, જે ઓછું કામ કરશે એને ઓછું પે આઉટ મળશે, અને જેને ઓછું પે આઉટ મળે છે એ લોકો સારું કામ કરીને વધુ પે આઉટ મેળવવા માટે મોટિવેટ પણ થશે. Right? So guys, this was the topic of techniques of principle of scientific management. Right? The three studies. I hope you guys are quite clear. And if still you have any queries, you guys have got my number. You can contact me, or else you can post the public comment over here. Right? We'll be happy to answer you. So I'm asking for your leave now. In tomorrow's session, we are going to conduct one new topic. Till then, goodbye. Take care. Have a nice time. Stay home. Stay safe. Keep making moves. Thank you.